તો મિત્રો આપણે એક્ઝેક્ટલી પહોંચી જાય છીએ જગ્યા ઉપર. તો હજી મને કીધું નહીં કે શું કરવા આવ્યા. તો જોઈ લો અમે આવી ગયા મિત્રો. આપણે પહોંચી ગયા છીએ મેઇન જગ્યા ઉપર. હવે હજી કીધું નહીં રોહિતભાઈને, પણ ઉતરી અને પછી રોહિતભાઈને કહીએ પછી તમને બધાને સરપ્રાઈઝ આલે લે કે રોહિતભાઈ તમને બધાને સરપ્રાઈઝ આલે. તમારું બરાબર ને? આપણું જે હતું સ્થળ એ ત્યાં આગળ આપણે આવી ગયા છીએ. ચલો આપણે સરપ્રાઈઝ બતાવીએ. તો હજી સુધી કહેતા નહીં પણ આપણે ઉતરી જઈએ. ચાલો તો અમદાવાદ આવી ગયા આપણે. તમે જોઈ લો. અને પૂછી છે હજી કોઈ કહેતા નહીં કે શું કરવા લઈને આવ્યા છે. હવે આપણે અહીંથી વસ્તુ લઈને જવાનું હોય. હવે એમાં રોહિતભાઈને ગાડીમાં આવશે અને હું વસ્તુ લઈને તો એમ નહીં કહેતો હું કહું કે તમે શું લેવા આવ્યા. કહીએ બધા સરપ્રાઈઝ રહેશે. એવું હોય? હા, વાંધો નહીં હાલો. બરાબર. બને રહો બધા બ્લોગમાં અને જોઈ લો. મારે એક વસ્તુ ખોવાનું હોય. શું ખોવાનું ખબર હે? ચશ્મા. તો પિંકીને મળી જાય. મળી ગયા. જો ચશ્મા મળી ગયા. કઈ ના અમે ચશ્મા ગોતતા હતા, મળતા નતા. તો હવે મળી અંદર તો બનાવેલો બ્લોગમાં. રોહિતભાઈ અમે કીધું આપણે અહીંયાથી બાઇક લેવું હોય. રોહિતભાઈ કેવું તમને સરપ્રાઈઝ કેવું લાગ્યું? ખરેખર બહુ કોંગ્રેચ્યુલેશન. તમને પિંકીન કહો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. અને બહુ મને નથી ખબર પણ મને હજી કંઈક કોઈક લાપવું આટલે ખબર પડી. હજી તમને અંદર જઈને કહીએ. હજી તો તમને અંદર જઈને કંઈ હું હોય તો બતાવીએ. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. કોઈ નહીં કીધું. વિડીયો જોઈશે ખબર પડી જાય. રાધેશભાઈને હજી ખબર નહીં પણ વિડીયો જોઈશે એટલે રાધેશભાઈ પપ્પાને કોઈ નહીં કીધું. સરપ્રાઈઝ છે. રોહિતભાઈને અહીંયા આવીને ચેક કીધું છે. ખબર પડી એટલે ગાડી કહી દીધું હતું. રોહિતભાઈ સાથે ખબર પડી અમને. એટલે મને છે અમદાવાદ પાટણથી અમદાવાદ આવ્યા તો હજી કીધું ને કોઈ લેવાનું વસ્તુ શું લેવાનું પણ હવે ખબર પડે શું લેવાનું. બનારો વિડીયોમાં. તો જો મિત્રો આપણા રોહિતભાઈ બેસી ગયા છે બાઇક ઉપર. એમના કહીએ ચલો તમે બી બેસો, ફોટો પાડીએ આપણે. ચલો જ આપણે ફોટો ક્લિક કરી લઈએ. આટલો વિડીયો આપણે એમના યુટ્યુબ બ્લોગમાં બી લઈ લેશું. મિત્રો આપણે બાઇક તૈયાર થાય થોડું ડોક્યુમેન્ટ બાકી તો એના અંગાથી એક હેલ્મેટ આવ્યું હોય આ રહ્યું એક કંપનીનું અને આ જેકેટ છે બરાબર. તો પિંકીબેનને ગમી ગયું હોય. બહુ મસ્ત છે. આના 6000 રૂપિયા અલગથી પે કરવા પડે. હા. તમને અહીંયા પ્રોટેક્શન માટે એલ્કોહોલ અંદર ખબર નહીં અંદર પ્લાસ્ટિક જેવું અંદર આ જુઓ એ આવો કડક છે. જો વાગ્યા હોય તો કશું નહીં. અમુક લોકો રાઇડરો પહેરતા હા. પડતા તો કશું આવતું ના હોય. કારણ આવ્યું હા. અને પૈસા બી આના જ છે. તો કમ્પ્લીટ પ્રોટેક્ટ કરાય. હા 6000 રૂપિયા. હા આનું અલગથી તમારે પે કરવા પડે. હેલ્મેટ તો આવી જશે. આ એનું હેલ્મેટ છે. બાઇક સાથે આ હેલ્મેટ આવી જશે. હા આ હેલ્મેટ એકદમ સરસ જ છે. તો જોઈ લો ખોલવાનું તો હારી ને લોક હશે. આ લોક હશે હારી લોક હશે જોઈ લો. હા રાઇડર તૈયાર થઈ ગયા. હા રાઈટ. આ ચશ્મા કમ્પ્લીટ તમારા મિત્રો બહુ અને સ્પેશિયલ રાઇડિંગ કરવા માટે પિંકીબેન રાઇડિંગ બહુ ગમે. અમારા પૃથ્વીસિંહને બહુ ગમે. રાઇડિંગ માટે તૈયાર. સ્પેશિયલ તૈયાર થઈ ગયા. અહીંથી રાઈડ એરા કરી લેશે. ઓયથી કરવાની એમ ને તો રેટ તો મળીએ થોડી વાર તો ડૉક્યુમેન્ટ અમરેલી થોડી પૂરી કરવાની છે. પૂરી કરી પછી આપણે નીકળીએ તો બતાવીએ આગળ કે ચલાવવાનું તમે ચલાવવાનો હું છું.
હા રોહિતની ગાડી લઈ લેવાની. બતાવીશું અને મને વિડીયો બતાવીશું બરાબર અને આપણે થોડો ટ્રાય મારશું આગળ જઈને ઊંઝાય જઈ હા આપણે ઠાકોરની છોકરી બી રાઈડ કરે તમે જોઈ શકો આપણી ઠાકોરની છોકરી બી આવા 8-8 બાઇક કરી શકે છે સાચી વાત લઈ છે. શકે છે એવું નહીં ઠાકોર સમાજ પાછળ સાચી તમે વાત જોઈ શકો છો સક્સેસ આપણે સાચી વાત તો બરાબર બ્લોગમાં તો અહીંયા પૃથ્વી રોહિતભાઈ બંને જણા છાપીઓ બેસી ગયા છે ગરબા ગરમ સાહેબ સ્પેશિયલ ચા બનાવડાય મેં કીધું ચા બનાવો તો આપણે ચા પી લઈએ ને પછી ફટાફટ નીકળશું પાટણ નહીં પહેલાં બહાર નીકળશું પછી કશે સારી હોટલમાં જમીશું પછી પાટણ નીકળશું પિંકી ચૌહાણ ફેમિલી બ્લોગ ફેમિલી બ્લોગ તો મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો થાય તો સબસ્ક્રાઈબ કરવાનો શેર કરજો કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો અને હજી બનાવી બ્લોગમાં એટલે વડા 2 પાર્ટ બનશે બરાબર એટલે હજી આપણે બધી પાટણ જવાનું તો રસ્તામાં મેં હજી ઘણા બધા ફોટાગ્રાફી ફોટા હા વિડીયોગ્રાફી થશે ફોટોગ્રાફી થશે બેન થોડું ટ્રાય મારશે રસ્તામાં વિડીયો લેવું તો હા. શું જવું એ તમને મિસ હું ડ્રાઈવ કરીશ તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કેવી રીતે રાઇડિંગ કરી પછી આપણે પિંકીબેન તો જોઈએ પિંકીબેન આગળ આવી આપણે મહેસાણા આજુબાજુ ચાલે? અત્યારે તો ગરમી બહુ છે હા. ઈચ્છા થતી નહીં ગાડી બાઇક ચલાવું પણ તમને બતાવવા માટે ફર્સ્ટ ટાઈમ હું બાઇક ચલાવીશ તો ચાલો આગળ જઈને હવે જમી લઈએ હાલ તો પૃથ્વી પેટ્રોલ પુરાવા ગયા છે પંપે ત્યાં થોડું નખાય ને પછી આગળ કોઈ સારી હોટલ આવે તો ત્યાં આગળ જમી લઈએ તો અમે આવી ગયા છીએ હવે અમે જમી રહ્યા છીએ હવે થોડી વાર કાઠિયાવાડીમાં બેઠા છીએ દેશી જમવાનું મેન પૃથ્વીબંધને મંગાવી પંજાબી થાળી એટલે ગરમી છે એટલે બપોરે ખાતા નહીં પણ આ તો ડ્રાઈવ કરે એટલે ભૂખ લાગી છે અને રોહિતભાઈ તો કે મને ભૂખ લાગી જ નહીં કશું ખાવું જ નહીં એટલે એમના માટે મેં મસાલા પાપડ ને એક છાશ મંગાવી એટલે એમના પેટ બહુ ફૂલ નાખી જાય ચાલો તમે જમી લઈએ એમને શરીર ઉતારવાનું એમને એ બપોરે ડાઈટ કરે જો આ રોહિતભાઈ આપણે બપોરે કશું ખાતા નહીં એટલે હમણાં ખાલી એક મસાલા પાપડ મંગાવ્યો અને એક છાશ મંગાવી તમે કહો મને ડાયટ કરો તમે કહો થોડી અમે ખાઈએ છીએ ને અમે બી ખાશું ને અમે પંજાબી થાળી મંગાવીએ જમવાનું આવી ગયું પંજાબી થાળી પણ પૃથ્વી બંને એક થાળી જમી જમી લેશે અમે બપોરે જમતા નહીં રોહિતભાઈ જમજો આમાં બી અમારા ભેગું આમાંથી તો જય માતાજી મિત્રો આપણે મહેસાણા પાસ કરી દીધું અને એક માણસ યાદ આવી ગયો તો મગજ થોડું ખરાબ થઈ ગયું એ યાદ આવી ગયો જોડે નહોતો આવ્યો ખાલી યાદ આવી ગયો શું કેવું પિંકીબેન રોહિતભાઈનું એને મગજ ખરાબ કરી નાખ્યું એટલે વચ્ચે વચ્ચે બ્રેક કરતા હતા એટલે પછી મેં કીધું તમે રહેવા દો હું ડ્રાઈવ કરી લઉં તો ખાલી યાદ કરવાથી અમુક માણસ એવા હોય કે આપણું મગજ એવી રીતે હેંગ મારી નાખે એટલે એના માઇન્ડ હેકર કહેવાય જે ખાલી યાદ કરવાથી તમને તમારું માઇન્ડ હેક થઈ જાય અને જોડે તો બેહાય જ નહીં નકર શરીરને બરી બધું હેક થઈ જાય હું ક્યારની રોહિતભાઈને પૂછું લે મેં કીધું ભાઈ માણસ કોણ છે કીધું તમારું મગજ ખરાબ કરી નાખ્યું આટલું મેં કીધું મારા ભાઈનું આટલું મગજ ખરાબ અમુક ટાઈમે થઈ જાય છે વચ્ચે વચ્ચે ચાલુ ગાડીમાં બ્રેક મારી તો કે બેન કહેતો તમારે પીધા જેવું નહીં એટલે મને કહેતા નહીં એટલે મેં કીધું તમે રહેવા દો સાઈડમાં ગાડી કરો હું લઈ લઉં એટલે મેં ગાડી લઈ લીધી એમના જોડે. તો બસ હવે આપણે ઇવન યાદ કરતાં કરતાં આપણે ઊંઝા પહોંચશું અને પછી પાટણ